આજે તો કેટલો વરસાદ છે. આજે અષાઢ સુદ પૂનમ છે. આજે તો 2 પ્રતિક્રમણ કરવાના છે. જો આ વરસાદમાં હું પ્રતિક્રમણ કરવા નહીં જઈ શકું તો મારા ચાતુર્માસમાં અતિચાર થશે, પ્રાયશ્ચિત નહીં થાય. મેં નિત્ય પ્રતિક્રમણ કરવાનો સંકલ્પ લીધો છે. આજે તો આટલો મોટો દિવસ છે, મહાપર્વ છે. રોજ પ્રતિક્રમણ કરું છું, પણ આજે જો હું ન કરી શકી તો મારું દુર્ભાગ્ય છે. હું શું કરું પ્રભુ, હું શું કરું? હે પરમાત્મા, મારે માટે કઈ માર્ગ કાઢો, મને માર્ગ બતાવો. માં, તમે અહીંયા આવો. અરે બેટા, આ શું બચપનું છે? માં, મેં બધું સાંભળી લીધું. તમે ભગવાન પાસે શું કહેતા હતા, પણ તમે ચિંતા ન કરો, અહીંયા આવો. આસન પર બિરાજો. મોમબત્તી બાંધો. હાથ જોડો. નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આર્યાણમ, નમો અંજાયણમ, નમો લોહે સવ સાવણમ. 105 નમોકારો સર્વ પાવ પણાસણો મંગળમ ચ સવિસિંગ પડમમ વૈ મંગલમ. ઈચ્છામિણમ મધ્યે તુભ્યેહિમ અભણમ નાય સમાણે દેવસિયમ પરિક્રમણમ ઠાયેમી. દેવસિયમ જ્ઞાન દર્શન ચારિત્ર તપ અતિચાર ચિંતવનાથમ કરેમી કૌશગમ. બધા જ હાથ ઉપર કરીને વાહ ભાઈ વાહ. અરે આનંદ, આ બધું તે ક્યાંથી અને ક્યારે શીખ્યું? જ્યારે આપણે ઉપાશ્રય જાતા હતા ત્યારે હું બહુ ધ્યાનથી પ્રતિક્રમણ સાંભળતો હતો, અને સાંભળતા સાંભળતા મને બધું યાદ રહી ગયું. આ તો આપના આશીર્વાદ છે. ભગવાન, તે મારી વ્યથા સાંભળી લીધી? વાહ આનંદ વાહ. આવ, મારી પાસે આવ. બેટા, તારે તો મહાન બનવાનું છે, અને અંધશ્રદ્ધામાં ભટકી રહેલાને તારે સાચો માર્ગ બતાવવાનો છે. માતા, આપ જેમ કહેશો એમ કરવા હું તૈયાર છું. પુત્ર, આપણે તો આ શરીરના તુચ્છ કામ ભોગોને છોડી ઉચ્ચ આત્માની સાધના કરવાની છે. જેવી આપની આજ્ઞામાં. હર્ષ વાહ ભાઈ વાહ.